બજારમાં કેળાની વેફર જે મળે છે એમની અંદર એકદમ ખરાબ ઓઇલનો ઉપયોગ થયેલો હોય છે, જે હેલ્થ માટે પણ સારી નથી. તો બહાર જે કેળાની વેફર મળે છે બિલકુલ એના જેવી જો તમારે ક્રિસ્પી વેફર ઘરે જ બનાવવી છે, તો જ્યારે પણ તમે વેફરને તળો છો ત્યારે એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ જો એમની અંદર તમે એડ કરી દેશો તો તમારી વેફર આ રીતની એકદમ ક્રિસ્પી બનશે અને એ છે એ ખૂબ જ લાંબો સમય સુધી તમે એને રાખી શકશો. ટેસ્ટ પણ એકદમ બહાર આવે છે એવો જ આવશે. તો એ માટે મેં અહીંયા કાચા કેળા લઈ લીધેલા છે. તો જ્યારે પણ તમે આ રીતે કેળાની વેફર બનાવો ત્યારે કેળા તમારે ઓલવેઝ કાચા જ લેવાના છે. જો થોડા પણ તમારા કેળા પાકી ગયા હશે તો તમારી કેળાની વેફર છે એ સારી નહીં બને. તો જ્યારે પણ વેફર બનાવતી વખતે આ વાતનું પહેલાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેં અહીંયા કેળા લઈ લીધેલા છે. હવે કેળાની જે છાલ છે એને આપણે કાઢી લઈશું. તો કેળાની છાલ કાઢતી વખતે આ રીતે મેં એને 2 વખત કાઢેલી છે. તો પહેલી વખત જ્યારે આપણે છાલ કાઢીશું તો એમનો જે ગ્રીન છાલ છે એ નીકળશે. ત્યારબાદ થોડી વ્હાઈટ છાલ છે એમને પણ આપણે કાઢી લેવાની છે. તો અહીંયા આ રીતે એકદમ સરસ રીતે છાલ કાઢી લઈશું. ત્યારબાદ આપણે એક વખત કેળાને પાણીથી ધોઈ લેવાના છે, કારણ કે એમની અંદર જે કાળા કાળા ડાઘ પડી ગયેલા હોય છે એ ડાઘ એકદમ સરસ રીતે જતા રહેશે. અને ત્યારબાદ એમને આપણે એક સાફ કપડાથી, કોટનનું કપડું હોય એનાથી આપણે એમને લૂછી લઈશું. તો જ્યારે પણ તમે કેળાને આ રીતે વોશ કરો ત્યારબાદ એકદમ પ્રોપર રીતે આપણે એને વોશ કરવાનું છે. જો થોડું પણ એમની અંદર પાણી રહી જશે તો તેલમાં એમને તળતી વખતે પાણી છે એ ઉડશે. તો અહીંયા મેં એમને એકદમ પ્રોપર રીતે વોશ કરી લીધું છે. હવે આ રીતે આપણું વેફર પાડવાનું મશીન હોય એમની અંદર આપણે વેફર પાડી લઈશું. તો કેળાની વેફર છે એ તમે ડાયરેક્ટ તેલમાં પણ પાડી શકો છો. અધરવાઇઝ તમે આ રીતે થોડી થોડી વેફર પાડી અને ત્યારબાદ તમે તેલમાં એડ કરી શકો છો. તો આ રીતે તમે જ્યારે વેફર પાડતા હોય ત્યારે તમારે એકસાથે વધારે વેફર નથી પાડવાની. જેટલી તમારે એક વખતમાં તળવી છે એટલી જ વેફર પાડીશું અને ત્યારબાદ ફરીથી આપણે વેફર પાડી લઈશું. તો મેં અહીંયા આ રીતની થોડી વેફર તૈયાર કરી લીધેલી છે અને આટલી જ પતલી આપણે રાખવાની છે. ત્યારબાદ તેલની અંદર આપણે અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી આપણી વેફર છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે ગેસની ફ્લેમને હાઈ રાખી અને વેફરને ફ્રાય કરી લેવાની છે. તો વેફર આપણી છે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. હવે આપણે જ્યારે વેફર તળાઈ જાય ત્યારે ઉપરથી કોઈ પણ મસાલો અહીંયા હું એડ નથી કરતી. જો તમે ઉપરથી મીઠું એડ કરશો તો તમારી વેફર છે એ ક્રિસ્પી નહીં રહે. એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે મીઠું છે એ પાણી છોડશે. તો આ રીતે આપણે નાની નાની બેચની અંદર બધી જ વેફરને ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણી બધી જ વેફર છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં લગભગ 5થી 6 જે કેળા છે એમની અહીંયા વેફર તૈયાર કરેલી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી વેફર તૈયાર થઈ છે. બહાર જે વેફર મળે છે એમના કરતાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવ્યો છે. તો તમે ઘરે જ બાળકોને આ રીતે કેળાની વેફર બનાવી અને આપી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી બતાવવાનું ભૂલતા નહીં.